આ તરફ જેટકોની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે। પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એ પરીક્ષા રદ કરાઈ। નિમણૂક પત્ર આપવાની વાત થઈ એટલે જેટકો જાગ્યું। ગેરરીતિની વાત જણાઈ તો પરીક્ષા અચાનક રદ કરી। માર્ચ 2023માં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ હતી। જેટકો દ્વારા આ વર્ષની શરૂઆતમાં એક પરીક્ષા બહાર પાડવામાં આવી હતી અને નામ હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક। આ વિદ્યુત સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવી તેની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ 2023માં લેવામાં આવી હતી। જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી જેટકો દ્વારા ત્યારે જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલ ટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જણાણી એને ત્યારે આ પરીક્ષાને અચાનક જ રદ કરી નાખી। પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ થાય છે। આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં જે તે ઉમેદવારોએ ગેરરીતિ કરી એનું વિડીયો રેકોર્ડિંગ પહેલા તો જગજાહેર કરવામાં આવે। એ વિદ્યાર્થી ઉપર એ ઉમેદવારો જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ, પરંતુ એની સાથે સાથે આ ગેરરીતિમાં ભાગ ભજવનાર, આ ગેરરીતિમાં જેને સહયોગ કર્યો છે એવા અધિકારીઓ ઉપર એક્શન શા માટે નહીં?